નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર એક મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું, જેની અંદર આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ તો કિંમત શોધો. કૌંસની અંદર 1/3 ગુણ્યા 13/10 કૌંસ પૂરો વત્તા કૌંસની અંદર 1/3 ગુણ્યા 7/10 કૌંસ પૂરો. અહીંયા આપણે કિંમત શોધવાની છે. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બંને બાજુ જે કૌંસની અંદર નાના કૌંસની અંદર આપ્યું છે, ગુણાકારની અંદર સંબંધ છે અને વચ્ચે એક સરવાળાની નિશાની છે. તો આપણે અહીંયા કિંમત શોધવાની છે. તો જોઈએ તો અહીંયા 1/3 બંને બાજુ સરખું દેખાય છે. અહીંયા વિભાજનનો ગુણધર્મનો નિયમ લાગુ પડશે. તો જોઈએ 1/3 બંને સામાન્ય છે, એટલે સરખા છે, એટલે સામાન્ય લેતા 1/3 કૌંસની અંદર શું વધશે તો 13/10. આ સરવાળા નિશાન છે તો સરવાળા નિશાન મૂકી દઈએ. પછી કેટલા છે 7/10. તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે શાનો સંબંધ છે? ગુણાકારનો. એ આપણને ખ્યાલ છે, તો ગુણાકારનો છે. હવે અહીંયા નાના કૌંસની અંદર બંનેના છેદ કેવા છે? સરખા, એટલે કે સમછેદી છે. કેવું છે? સમછેદી અપૂર્ણાંક. એટલે આપણે શું કરીશું? 13+7/10 એક જ વખત સામાન્ય લખીશું, એટલે કે સમછેદી છે. બરાબર. એ જ રીતે અહીંયા 1/3 ગુણ્યા 13+7 એટલે કેટલા થશે? 13×7 20/10. સાદુરૂપ આપતા બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અહીંયા 10×2 = 20. ઉપર શું છે? 1 × 2 એટલે 2. છેદમાં કેટલા વધ્યા? 2. તો બંને વચ્ચે શું થશે? 2 ઉડી જાય, 2 × 2 એટલે આપણો જવાબ શું થશે? 1. એટલે આની કિંમત શું મળશે? 1. સરખી ન હોય તેવી બે સંખ્યાઓનો સરવાળો 100 છે. નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર 9/11 છે. તો તે બે સંખ્યાઓ શોધો. અહીંયા આપણે ગુણોત્તર આપવામાં આવે છે. તો અહીંયા શું કહે છે કે સરખી ન હોય તેવી બે સંખ્યાઓનો સરવાળો આપ્યો છે આપણને 100, અને નાની અને મોટી સંખ્યાનો અહીંયા ગુણોત્તર આપણને આપી દેવામાં આવે છે. તો ધારો કે નાની સંખ્યા આપણને ગુણોત્તર આપ્યો છે, તો એને x, ધારો કે કોઈ પણ સંખ્યા આપણે ચલ તરીકે x ધારીએ, તો અહીંયા 9 જેમ ગુણોત્તર આપેલો છે, તો 9x, અને મોટી સંખ્યા 11 આપણો ગુણોત્તર આપેલો છે, એટલે આપણે કેટલી લખીએ? 11x છે. ધારી લઈએ. ધારો કે નાની સંખ્યા 9x અને મોટી સંખ્યા 11x છે. આપણે x ચલ ધારી લીધું કે આપણને અહીંયા કિંમત જાણતા નથી, એટલે અજ્ઞાત સંખ્યા આપણે x ધારી લીધી, પણ અહીંયા આપણને ગુણોત્તર આપ્યું છે. ગુણોત્તર આપણે ભાગાકાર સ્વરૂપે પણ લખી શકીએ આ રીતે. તો અહીંયા આપણે જોઈએ પછી શું કરીશું કે તે બે સંખ્યાઓ સરખી ન હોય તેવી બે સંખ્યાઓનો સરવાળો એ લખીએ. બે સંખ્યાઓનો સરવાળો 100 છે, જે આપણને રકમમાં આપી દીધું છે. તો હવે આપણે સરવાળો આપી દીધું છે, તો બંને સંખ્યાઓ પણ આપણે ધારી લીધી. માટે 9x + 11x = 100 આપણે આવી રીતે સમીકરણ સ્વરૂપે લખી શકીએ. અહીંયા તમને બે ગુણોત્તર આપી દઈશું બંને સંખ્યાનો, એટલે આપણે ધારી કે 9x નાની અને મોટી 11x, તો બંનેનો આપણે શું કરવાનું છે? સરવાળો. બંને સમાન નથી અને બંનેનો સરવાળો 100 કરવાનો છે. માટે હવે 11 ને 9 કેટલા થશે? 20x = 100. માટે x ને આપણે કર્તા તરીકે ધારીએ, તો અહીંયા x આવશે 100 છેદમાં, એ ગુણાકારમાં છે, તો છેદમાં જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. માટે x બરાબર અહીંયા હવે 20×5 = 100 એટલે કેટલા થશે? x, એટલે કે x બરાબર કેટલા મળશે આપણને? 5. તો હવે આપણે જોઈએ નાની સંખ્યા કઈ હતી? નાની સંખ્યા 9x બરાબર 9 ને કેટલા વડે ગુણી લેશું? x ની આપણી કિંમત અહીંયા મળી ગઈ. 9×5 = 45. એ જ રીતે આપણે
મોટી સંખ્યા કેટલા છે ગુણોત્તર એમાં 11x, તો 11 ગુણ્યા 5 એટલે કેટલું થશે 55. તો આપણે બંને સંખ્યાઓ મળી ગઈ. તો તે બે સંખ્યાઓ શોધો. આપણે તાળો મેળવી લઈએ 55 અને 45. 5 ને 5 10, 1 5 ને 4 9 ને 10 એટલે બંનેનો સરવાળો પણ 100 અહીંયા થઈ જાય છે. આ રીતે આપણે કરી શકીએ. અથવા બીજી એક પણ રીત છે જે આપણે ગુણોત્તર સ્વરૂપે પણ કરી શકીએ કે બંને સંખ્યાઓ 9x છેદમાં 9x તો છે, કોઈ એક સંખ્યા ધારો કે x ધારી લીધી, એમાંથી આપણે મોટી સંખ્યા એટલે 100 માંથી બાદ કરીએ તો પણ એ રીતે થાય અને બંનેનો ગુણોત્તર આ રીતે ભાગાકાર સ્વરૂપે પણ કરી શકીએ. તો આ જોઈએ -1/3 અને 1/5 વચ્ચેની 7 સમય સંખ્યાઓ લખો. તો સૌપ્રથમ આપણે જે સમય સંખ્યાઓ આપેલી છે એની આપણે લસા લઈશું 3 અને 5 એટલે 3 3 1 5 છે એટલે ચાલશે ને, નીચે 1 5 5. તો લસા બરાબર 3 ગુણ્યા 5 એટલે કેટલા થશે 15. તો એ જ રીતે આપણે આગળ જોઈએ. હવે છેદમાં આપણે 15 કરવાનું છે. -1/3 એને કેટલા વડે ગુણીશું 5 વડે ગુણીએ તો 3 × 15 મળી જાય. એટલે અહીંયા 5 5 5 આ પણ કેવા 5 માઇનસ છે એટલે -3 × 15. એ જ રીતે 1/5 નું પણ આપણે કરી લઈએ. 5 છે છેદમાં 5 નો કર્યો બોલીએ 15 5 3 15 ઉપર 1 છે તો જેટલા છેદમાં ગુણીશું તેટલા જ આપણે અંશમાં પણ ગુણવાનું. તો 3 ઉપર 3 × 3 3 × 15. હવે આ બંને મિત્રોનો છેદ જો તમે સરખો થઈ ગયો એટલે કે સમછેદી બની ગયો. આની વચ્ચેની 7 સમય સંખ્યાઓ આપણે લખવાની છે. હવે માઇનસમાં જાય છે એટલે -5 એટલે કે ફરી પછી એના પછી આપણે આગળ લખીએ કે વચ્ચે આવતી -1/3 આ રીતે પણ લખીએ તો પણ ચાલે. -5/15 અને 3/15 વચ્ચે આવતી સમય સંખ્યાઓ શું થશે? આપણે 7 સમય સંખ્યાઓ શોધવાની છે. -4/15 અને 3/15 -2/15 -1/15. સંખ્યા રેખા પર આપણે જાણીએ છીએ કે -1 પછી શું આવે 0, પછી આગળ સંખ્યાઓ કેવી છે? આ ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને આ બાજુ ધન પૂર્ણાંક જમણી બાજુ. તો આગળ વધીએ તો શું આવશે? 1/15 2/15. હવે આપણે અહીંયા 3/15 આવશે નહીં, કારણ કે એના વચ્ચેની લખવાની હતી. જેમ અહીંયા -5 થી ના થઈ, -4 થી શરૂઆત થઈ. તો આપણે જોઈ લઈએ 7 સમય સંખ્યાઓ 1 2 3 4 5 6 7. તો આપણો આ જવાબ થશે. બીજો પ્રશ્ન, પેટા પ્રશ્ન જોઈએ. 0.7 ની વ્યસ્ત સંખ્યા લખો. એટલે કે અહીંયા દશાંશમાં છે, દશાંશથી જમણી બાજુ કેટલા અંક છે? અહીંયા દશાંશ છે એનાથી આપણે જોઈએ તો એક જ દશાંશ થશે, બરાબર. આ તરફ જોતા દશાંશથી એક જ છે જમણી બાજુ. તો 7 છેદમાં આપણે 0.7 અહીંયા લખીએ 0.7 એને આપણે કઈ રીતે લખી શકીએ? 7/10, કેમ કે એક જ દશાંશ સ્થળ છે એટલા માટે કે એક જ પોઈન્ટ છે. હવે આનું શું કીધું છે? વ્યસ્ત કરો. વ્યસ્ત એટલે શું? ઉલટું કરવું એટલે 10 છે તે અંશમાં જતા રહેશે અને છેદમાં 7 આવી જશે એટલે કે 10/7 આપણી વ્યસ્ત સંખ્યા થશે. ઉદાહરણ નંબર 4 આપણે જોઈએ. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો બાજુઓની સંખ્યા શોધો. એક બહુકોણ એક કરતા વધુ હોય તો અહીંયા આપણને થિયરી મુજબ જોઈએ તો કોણના બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય છે. એટલે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો, નિયમિત બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય છે. અહીંયા આપણને આપી દેવામાં આવ્યું છે કે પ્રત્યેક બહિષ્કોણનું માપ અહીંયા આપણને અંશ માપની અંદર આપી દેવામાં આવ્યું છે કે ખૂણાનું માપ આપી દીધું છે. પ્રત્યેક બહિષ્કોણનું માપ લખીએ પ્રત્યેક
બહિષ્કોણનું માપ 45 છે. એટલે કે એક એટલે કે પ્રત્યેક નિયમિત બહુકોણ છે એટલે પ્રત્યેક એટલે કે દરેક બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે 45 તો આપણે તેનું શું શોધવાનું છે કે બાજુઓની સંખ્યા. તો આપણને અહીંયા શું કીધું કે ભાઈ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. માટે તો અહીંયા આપણે લખીએ બહિષ્કોણના બાજુઓની સંખ્યા બરાબર હવે શું થશે કુલ કેટલો છે 360 એને આપણે એક પ્રત્યેક એટલે કે દરેક બહિષ્કોણનું માપનું એક કેટલું આપેલું છે 45 એટલે આપણે શું કરી લઈશું ભાગી લઈશું. એટલે ભાગ ચલાવીએ તો 360 છેદમાં 45 એટલે કે 45 વડે ભાગ ચલાવીએ તો 45 5 વડે ચડીએ તો 5 5 25 2 5 4 20 ને 2 22. હજુ પણ આગળ વધીએ 45 ગુણ્યા 8 8 5 40 વધી 4 8 4 32 ને 4 36. તો અહીંયા આપણું ભાગ 8 વડે ચાલશે એટલે 45 8 360 0 0 0 એટલે કે 8 આ 8 શું મળ્યું આપણને બાજુ એટલે બાજુઓની સંખ્યા કેટલી થશે બાજુઓની સંખ્યા 8 થશે. 45 તો ખૂણો આપેલો હોય તો આપણે બાજુઓની સંખ્યા 8 થશે. કોઈ વાર એવું પણ દાખલામાં આપવામાં આવ્યું હોય કે અહીંયા તમને બાજુઓની સંખ્યા આપવામાં આવી હોય અને એના પરથી તમને ખૂણાનું માપ શોધવાનું હોય એ રીતે પણ આવી શકે છે. બરાબર ભાઈ એની અંદર n-2 ગુણ્યા 180 કારણ કે 3 બાજુ હોય એના પરથી કરવાનું હોય તો શું થાય n-2 એટલે કે તો ખૂણાનું માપ શું થાય n હોય તો n એટલે કે n ની બદલે 3 લો તો 3 - 2 ગુણ્યા 180 માટે 3 માંથી 2 જાય તો 1 એટલે કે એ કેટલા અંશનો થાય ત્રિકોણ 180 અંશનો ખૂણો એનો બનશે. એ રીતે 5 નંબરનું ઉદાહરણ જોઈએ 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1 કૌંસ પૂરો નું સાદુરૂપ આપો. અહીંયા આપણને જે પદ આપેલું છે તેનું સમીકરણ છે એ સમીકરણને આપણે સાદુરૂપ આપવાનું છે. તો જોઈએ આ કઈ બાજુ છે ડાબી એટલે ડાબા અને આ કઈ બાજુ છે જમણી બાજુ એટલે કે જમણી બાજુ ડાબા બરાબર જબા. તો હવે આપણે અહીંયા જોઈએ 3t-3 બરાબર 5 2t + 1 આનું સાદુરૂપ આપણે આપીએ 3 સાથે આખું પદ જે છે એના સાથે ગુણાયેલું છે તો 3t - 3 3 9 અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે કે -9 થશે 3 3 9 બરાબર 5 2 10 t એના સાથે ગુણાયેલો છે એટલે t આપણે બાજુમાં ચલ લખીશું વત્તા 5 1 5 તો આ રીતે આપણું સાદુરૂપ થશે. આ જે t આપેલો છે શું છે ચલ છે એબીસી ને જે અક્ષર આપેલ છે અને જે સંખ્યામાં જે માહિતી આપે છે 1 છે 5 છે એનું શું છે અચલ પદ છે. બરાબર હવે આપણે જોઈએ માટે હવે સજાતીય પદોને એક તરફ ડાબી તરફ લઈ જશું. અહીંયા 3t આપેલા જ છે હવે આ 10 છે તે આપણે ડાબી તરફ લઈ જશું એટલે એનું મૂલ્ય પ્લસમાં છે તો માઇનસમાં થઈ જશે 10t બરાબર 5 અહીંયા છે જમણી બાજુ તો એમના એમ જ રવા દીધા. હવે -9 છે તેને આપણે જમણી તરફ લઈ જઈશું એટલે જમણી તરફ જઈશું તો એની નિશાની આપણે બદલાઈ જશે એટલે માઇનસના બદલે શું થઈ જશે +9 માટે હવે અહીંયા પ્લસ માઇનસ શું થશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 એક માઇનસ એક પ્લસ હોય તો માઇનસ થાય બંને માઇનસ હોય તો શું થાય પ્લસ થાય. જ્યારે બંનેની નિશાની સરખી હોય તો બંનેમાં શું થશે સરવાળો. આપણે આ નિશાની યાદ રાખીશું તો અહીંયા પ્લસ માઇનસ શું થશે માઇનસ તો 10 માંથી 3 જાય તો 7t પણ અહીંયા બંનેમાંથી મૂલ્ય કોનું મોટું છે એ આપણે નિશાની જોવાનું તો 10 ના આગળનું ચિહ્ન આપણે ધ્યાનમાં લઈશું બરાબર. હવે શું થશે બંનેનો સરવાળો 5 ને 9 14 માટે t ને આપણે કરતા બનાવીશું ચલ એટલે કે t જે વસ્તુ છે એને આપણે કરતા બનાવીશું 14 છે તો 14 ના છેદમાં આ ક્યાં છે ગુણાકારમાં જોડાય છે તેને આ તરફ જમણી બાજુ લાવીએ તો ક્યાં જશે ભાગાકારમાં એટલે કે છેદમાં જશે માટે t બરાબર 7 દુ 14 એટલે આ નિશાની શું થશે માઇનસમાં આવશે એટલે -2 એટલે t બરાબર શું બનશે આપણો જવાબ -2
2. તમે આ t ની કિંમત તમે -2 મૂકી આ સમીકરણની અંદર તારો મેળવી શકો તો પણ તમને બંને બાજુ સરખી ડાબા બરાબર જબા મૂલ્ય મળી જાય. તો પ્રશ્ન નંબર 6 જોઈએ. આપેલી આકૃતિમાં જો રેખાખંડ AB સમાંતર, આ સમાંતર છે, સમાંતર રેખાખંડ DC હોય તો માપ ખૂણો C શોધો. એટલે કે આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC, એટલે AB સમાંતર એટલે કે સમાંતર જેમ રેલવેના પાટો હોય તો સમાંતર અંતર, એટલે અહીંયા તમે આ જે રેખા લંબાવો રેખાખંડ CD કે DC કહો અથવા રેખાખંડ AB અથવા તો BA, એ જે બંને રેખાઓ શું છે? સમાંતર. એટલે કે આ જે વસ્તુ દર્શાવી રહી છે એનો એક ખૂણાનું માપ આપણને બી ખૂણાનું માપ આપી દેવામાં આવેલું છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે. ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે, એટલે કે અહીંયા સમાંતર છે. તો આ ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ? ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય, ફક્ત એક જોડ, સામસામેની બાજુઓની ફક્ત એક જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહીએ. અહીંયા જોઈ શકો છો કે તમે રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC એ એક જ જોડ છે કે જે બંને સમાંતર છે, એટલા માટે એને સમલંબ ચતુષ્કોણ કહે છે. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા શું કીધું? તો માપ ખૂણો C શોધો. હવે તો ચતુષ્કોણ આપણે એ લઈએ કે રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC ની છેદિકા. અહીંયા AB અને સમાંતર રેખાખંડ DC ની છેદિકા એટલે કે છેદે છે બંનેને કયું? AB અને DC બંનેને છેદે છે કઈ? રેખાખંડ BC, રેખાખંડ BC છેદિકા છે. એ તમે જોઈ શકો છો કે AB અને DC બંનેની છેદિકા કઈ છે? BC. તો હવે આપણે શું કરીશું? એક ખૂણાનું માપ આપેલું છે કે માપ ખૂણો માટે માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. આ કઈ દે થયું? તો એક ખૂણો માપ તો આપણે આપ્યું છે, તો છેદિકાની જે છેદે છે બંનેની, આ છેદિકા BC છે એની છેદિકા છે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કેવા છે? પૂરક કોણ. પૂરક કોણ છે. પૂરક કોણ હોય 180 કેમ લીધો? કે પૂરક કોણ છે. જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. એટલે કે છેદિકા જે છે BC એની એક જ બાજુના અંતઃકોણ પૂરક કોણ છે. અંતઃકોણ એટલે અંદરના બાજુઓના માપનો સરવાળો. માટે માપ ખૂણો B એટલે B નું કેટલું છે? અહીંયા 120 અંશ વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. હવે આપણે કયો ખૂણો શોધવાનો છે? માપ ખૂણો C બરાબર 180 ઓછા આ ડાબી તરફથી જમણી તરફ આવી જશે એટલે માઇનસ ચિહ્નમાં થઈ જશે 120 અંશ. એટલે 180 માંથી 120 બાદ કરો એટલે કેટલા થશે? 60 અંશ. માટે માપ ખૂણો C બરાબર 60 અંશ થશે. એટલે આ કેટલા અંશનો થશે? 60 અંશનો. એટલે કે માપ ખૂણો C આપણને અહીંયા મળી ગયો. નંબર 7 જોઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. એટલે અહીંયા આપણને આપેલી છે 704. અહીંયા 704 સંખ્યા આપેલી છે, એના આપણે સૌપ્રથમ અવિભાજ્ય અવયવો પાડીશું. 704. હવે આપણે ભાગ ચલાવીએ તો 704 બે વડે ચલાવીએ. 2 3 6 7 માં 6 જાય તો 1 0 2 5 10 0 4 2 2 4. તો અહીંયા 352 આવે છે. 352 2. હજુ આપણે આગળ ચલાવીએ ભાગ. 352
2 વડે 2 કા 2 આ 1 2 7 14 2 6 12 તો અહીંયા પણ આપણે 2 વડે ભાગ વિશેષ ભાગી શકાય છે એટલે 176 ને 2 વડે એટલે આના અડધા 352 ના અડધા 376 હવે 176 ના આપણે 2 વડે અડધા જોઈ શકીએ 2 8 16 1 6 2 8 16 તો અહીંયા પણ આના અડધા કેટલા થાય છે 88 દુ 176 હવે આના અડધા 8 ના અડધા 4 8 ના અડધા 4 એટલે 2 ફરી પણ આપણે ભાગ ચલાવી શકીએ 4 ના અડધા 2 4 ના અડધા 2 એટલે 22 દુ 44 અહીંયા પણ 22 ના અડધા 11 એટલે 11 દુ 22 1 11 11 હવે આગળ 1 આવી ગયો એટલા સુધી આપણો ભાગ ચાલશે તો એ જ રીતે આપણે શું કરીશું હવે આ જે રીતે આપણે જોયું અહીંયા અવિભાજ્ય અવિકર્ણ હવે અવયવ પાડ્યા હવે આપણે અહીંયા લખીએ 704 ના અવયવો ગુણાકાર સ્વરૂપે આપણે આડા લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 1 2 3 4 5 6 11 કેટલી વખત છે એક વખત તો હવે આ રીતે આપણે લખી દીધું ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય અવિકર્ણને અવયવોની હવે શું કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ ઘન ઘન એટલે શું કોઈ પણ સંખ્યાનો હોય કે 2 ની 3 ઘાત એટલે આ શું એનો ઘન કહેવાય બરાબર તો આપણે અહીંયા જોડ બનાવીએ 2 ની 3 જોડ 2 ની 3 જોડ જ્યારે અહીંયા 11 ની 3 ની જોડ બનતી નથી માટે આપણે કહી શકીએ કે 704 એ પૂર્ણ ઘન સંખ્યા નથી તો હવે આપણે એની પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે તો જોઈએ 704 ભાગ્યા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ 3 ની જોડ લખી દીધી ગુણ્યા 11 ભાગ્યા 11 બંને બાજુ શું કર્યું 11 વડે ભાગતા ડાબા બરાબર જબા એટલે કે જે ડાબી બાજુ પણ ભાગ્યું 11 વડે અને જમણી બાજુ પણ 11 વડે ભાગ્યું એટલે બંને બાજુ સરખી ક્રિયા આપણે કરી હવે શું કરીશું તો જોઈએ 704 ભાગ્યા 11 તો આપણે જોઈએ અહીંયા આપણે ભાગ ચલાવીએ 704 11 તો 11 5 55 11 6 66 11 7 77 તો 77 વધી જાય એટલે 11 6 66 10 10 માંથી 6 જાય તો 4 4 11 4 44 એટલે અહીંયા આપણો જવાબ શું મળશે 64 અહીંયા આપણે 64 લખી શકીએ માટે 64 બરાબર હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ બંને વચ્ચેનો ભાગાકાર કરીએ 11 ભાગ્યા 11 તો શું થાય એક જ સંખ્યા મળે 11 હવે અહીંયા આપણી જોડ 3 3 ની જોડ થઈ ગઈ જુઓ 2 નો ઘન અને 2 નો ઘન એટલે 3 3 ની જોડ છે 2 ની 3 3 ની જોડ બની છે જે અહીંયા 11 ની જોડ 3 ની બનતી ન હતી એટલા માટે આપણે બંને બાજુ ભાગાકાર ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બનાવી માટે 64 એ પૂર્ણઘન સંખ્યા છે 704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગવાથી પૂર્ણઘન બને એ 704 ને 11 વડે ભાગીએ તો આપણે 64 મળે તો એ એટલે જોયું અહીંયા તો એ રીતે આપણે એનું પૂર્ણઘન બને પ્રશ્ન નંબર 8 10,648 આપેલ સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો
અગાઉ આપણે શીખ્યા તે જ મુજબ આના પણ આપણે અવિભાજ્ય અવયવો પાડીશું. 10,648 તો હવે આપણે ભાગ ચલાવીએ. 10,648 2 5 10 6 2 3 6 2 2 4 અને 8 એટલે 2 4 8. તો અહીંયા જોઈ શકો છો કે 10 ના અડધા 5 થયા, 6 ના અડધા 3, 4 ના અડધા 2, 8 ના અડધા 4. એ રીતે પણ આપણે જોઈ શકીએ. તો 5, 6 ના અડધા 3, 4 ના અડધા 2, 8 ના અડધા 4 એટલે કે 5,324 ના અડધા એના 10,648 ના એટલે 2 વડે ભાગ ચાલ્યો. એ જ રીતે 5,324 2 વડે ભાગ ચલાવીએ. 2 2 4 1 3 2 6 12 1 2 6 12 4 તો 2 2 4 તો નિશેષ ભાગી શકાય છે એટલે કે 2662 2 વડે ભાગ ચાલે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1 2 2 3 દુ 6 3 દુ 6 1 2 2 અહીંયા સીધું પણ આપણે કરી શકીએ કે 13 દુ 26 3 દુ 6 1 2 2 એ 1331 નો આપણો એના અડધા થયા. 2 વડે ભાગ ચાલ્યો. હવે શું કહે છે 1331. તો હવે કોઈ પણ સંખ્યા તમે ભાગો પેલા આપણે અંદાજિત ભાગીએ 9 વડે. 9 એકા 9 9 13 માંથી 9 જાય તો 4 3 9 5 45 9 4 36 અહીંયા 13 માંથી 6 જાય તો 7 0 1 એટલે અહીંયા 7 9 9 9 81 9 7 63 અહીંયા આપણો ભાગ ચાલતો નથી. હવે આપણે 10 વડે પણ નહીં થાય. તો હવે આપણે જોઈએ આગળ 1331 11 11 એકા 11 3 માંથી 1 જાય તો 2 3 11 દુ 22 0 3 માંથી 2 જાય તો 1 ને 11 એકા 11. તો આ કોનો વર્ગ છે ભાઈ? 121 121 11 એનો જવાબ શું મળ્યો ભાઈ? 121 11 એટલે 121 અહીં 11 વડે ભાગ ચલાવવાથી આપણો જવાબ મળે છે. તો અહીંયા હવે આ આપણને ખ્યાલ આવવો જોઈએ. 1 થી 20 ના વર્ગ મોડે હોય તો સીધું આપણે કરી શકીએ. 11 નો વર્ગ શું થાય? 121. તો 11 11 121 તો 11 એકા 11 1 11 11 એટલે 1 11 11 11 નો વર્ગ 121 1 11 11. હવે આપણે જોઈએ આને આપણે અવિભાજ્ય અવયવોની આ રીતે દર્શાવીએ. 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 11 ગુણ્યા 11 ગુણ્યા 11. અહીંયા તમે જોઈ શકો છો કે શું કીધું છે? અવિભાજ્ય અવયવોની રીતે ઘનમૂળ શોધો. ઘનમૂળ એટલે કે 3 3 ની જોડ બનતી હોય. અહીંયા જોઈએ 2 ની 3 ની જોડ બને છે, 11 ની પણ 3 ની જોડ બને છે. 2 અને 11 ની 3 3 ની જોડ બને છે માટે આપણે આને આ રીતે લખી શકીએ. ઘનમૂળમાં 10,648 બરાબર 2 ની 3 ગુણ્યા 11 ની 3 બરાબર 2 ગુણ્યા 11. અહીંયા પેલા આવી રીતે રાખીશું 10,648 માટે. હવે ઘનમૂળમાં લખીએ. અહીંયા 10,648 એ ઘન નીકળી હોય ઘનમૂળ મોડલ દર્શાવે એટલે 2 ગુણ્યા 11 માટે એ શું થશે? 22. એ આપણો જવાબ શું થશે? 10,648 સંખ્યાનું ઘનમૂળ એ 22 નું થશે. બરાબર. પ્રશ્ન નંબર 9 જોઈએ.
એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. અહીંયા આપણને કોઈ એક વસ્તુ પર જે સરકાર દ્વારા લેવામાં આવતો કર છે એ 18% આપણે અહીંયા આપવામાં આવ્યો છે ગુડ સર્વિસ ટેક્સ સાથે. એ ટેક્સની સાથે એ રકમ કેટલાય ખરીદવામાં આવે છે તેને તો 1239 રૂપિયા થાય છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે જે કહેવાય કે મૂળ કિંમત કે ખરીદ કિંમત આપણને ખ્યાલ નથી, સીધે સીધું આના સાથે કર ઉમેરી અને આટલામાં ખરીદવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે. ધારો કે વસ્તુની ખરીદ કિંમત 100 રૂપિયા છે. આપણને આ 100 રૂપિયા એટલા માટે લીધા કોઈ પણ ટકા, જ્યારે 100% માહિતી છે તો કોઈ પણ વસ્તુ હોય તો 100 ના આધારે મળતું પરિણામ એ ટકામાં આપણે જાણીએ છીએ. તો આપણે ધારો કે કોઈ વસ્તુની ખરીદ કિંમત આપણે 100 રૂપિયા છે. અહીંયા આપણને આપ્યું છે વસ્તુ પર 18% જીએસટી છે. જે વસ્તુ છે એના પર કેટલા ટકા જીએસટી લે છે? 18%. તો આ જે ટકા છે એ શું છે? રૂપિયામાં જ આપણે સમજશું. તો વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? ખરીદ કિંમત બરાબર એ જે છે 100 વત્તા 18 એટલે કે 118 રૂપિયા એની ખરીદ કિંમત થાય. જે અહીંયા 18% છે તેને આપણે રૂપિયામાં જ સમજશું એટલે 100 સાથે ઉમેરી દઈશું એટલે કે 118 રૂપિયા એ વસ્તુની ખરીદ કિંમત થઈ. હવે શું કહે છે કે 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો આ રીતે આપણે લખીએ રૂપિયા 118 ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. જે આપણે જોયું કે આપણે 118 રૂપિયામાં જો વસ્તુ ખરીદી હોય તો એની મૂળ કિંમત ખરીદ કિંમત તો કેટલી છે? 100 રૂપિયા. માટે એ જ રીતે અહીંયા આપણને 1239 ખરીદેલી હોય તો એની છાપેલી કિંમત શું થાય? તો 1239 ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા? હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ ક્રોસમાં 1239 ગુણ્યા 100 છેદમાં કેટલા લખીશું? અહીંયા છે તે 118. ઉપર નીચે ઉડતું હોય તો જોવાનું, જોઈએ આ બે શૂન્ય છે બાજુમાં લગાવી દઈએ 118. હવે આપણે અહીંયા ભાગ ચલાવીએ 1239 00 118. હવે તમે જોઈ શકો છો 123 છે અંક, પહેલા 3 અંક, તો અહીંયા આપણે 118 એકા 118 શૂન્ય 3 માંથી 8 ના જાય તો 10 કો લઈએ બાજુમાંથી, 13 માંથી 8 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0, 9 નીચે ઉતારીએ. આ તો એક જ અંક ઉતાર્યો. હવે અહીંયા આપણે 3 અંક છે એટલે એક બીજો અંક ઉતારશું, 2 અંક સાથે ઉતારીએ તો શું આવશે? અહીંયા વચ્ચે દશક, શૂન્ય દશકના. હવે 118 તમે 5 વડે ચલાવશો તો 5 8 40, 4 5 એકા 5 4 9, 5 એકા 5 તો 590 થાય છે. 118 5 590. હવે આ શૂન્ય છે નીચે ઉતારશું વધારે તો આ ઉપર જશે એટલે કે 1050 રૂપિયા આપણો જવાબ થશે. એની છાપેલી કિંમત કેટલી મળશે? 1050 રૂપિયા. તો હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ કે બાદબાકી કરો. અહીંયા તમને એક પદાવલી આપવામાં આવી છે, તેની આપણે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો જોઈએ આપણે તમને જુદા જુદા પ્રમાણમાં અહીંયા બે આપવામાં આવી છે પદાવલીઓ, અહીંયા અને અહીંયા. એમાંથી આ બંનેનું શું કરવાનું છે? બાદબાકી. જોઈએ સૌપ્રથમ આપણે આ રકમ 4l કૌંસની અંદર 10n ઓછા 3m વત્તા 2l કૌંસ પૂરો માંથી 3l કૌંસની અંદર નાના કૌંસની અંદર l માઇનસ 4m વત્તા 5n કૌંસ પૂરો. તો હવે આપણે જોઈએ
આ બંને પદ વચ્ચે જે 4l છે એ આખા પદ સાથે 4l ગુણાયેલું છે, એ ગુણાકારનો સંબંધ ધરાવે છે. એ જ રીતે અહીંયા પણ 3l જે છે એ આખા પદ સાથે આ કૌંસ સાથે ગુણાયેલું છે. તો આપણે એનું સાદુરૂપ આપીએ. પહેલું શું થશે, અહીંયા 4 છે તો 10 ને 4 સાથે ગુણીએ તો 10 4 40. l છે તો l તો આવશે જ, અને બાજુમાં શું છે n ચલ, એટલે બંને ચલ જે l અને n બંને ગુણાશે. 10 4 40 એના જોડે ચલ લખી દેવાના. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે માઇનસ જ રહેશે. 4 3 12 તો 12. હવે l છે તો l તો લખવાનું જ, અને m પણ લખવાનું. હવે અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ રહેશે. 4 2 8. હવે અહીંયા શું છે, l છે l છે એટલે કે l ગુણ્યા l બરાબર શું થાય, l નો વર્ગ. એટલે અહીંયા આપણે l નો વર્ગ લખીશું. ત્યારબાદ આ સાદુરૂપ આપી દીધું. હવે શું કરવાનું છે, અહીંયા આપણે આનું સાદુરૂપ આપી દીધું. હવે અહીંયા શું કહે છે, બાદ કરવાનું છે, બાદબાકી કરવાનું. એટલે માંથી શબ્દ છે એને આપણે શું લખી દઈશું, અહીંયા બાદબાકીની નિશાની કરી લઈએ. જે રકમ હતી આમાંથી બાદ કરવાનું, એટલે બંને વચ્ચે શાનું કરવાનું છે, બાદબાકીની. એટલે આપણે વચ્ચે બાદબાકી નિશાની મૂકીશું, એટલે આ બાદબાકી નિશાની અહીંયા રાખશું આપણે. હવે શું થશે, જો આ માઇનસ છે, આ -3l છે એ આખા પદ સાથે ગુણાશે, બરાબર. સૌપ્રથમ આપણે પહેલા આ પદનું સાદુરૂપ આપી દઈએ, પછી આપણે નિશાની વડે કરીએ. 3l છે, 3l એ માઇનસ છે, અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ જ રહેવાનું. 3l નો વર્ગ થશે, જેમ કીધું કે l ગુણ્યા l નો વર્ગ. માઇનસ માઇનસ શું થશે, પ્લસ. એક માઇનસ છે અને બંને માઇનસ છે એટલા માટે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 4 3 12. પણ અહીંયા l છે અને m છે તો આપણે l અને m લખીશું. હવે માઇનસ પ્લસ માઇનસ. હવે શું થશે, 3 5 15. એક પ્લસ છે એક માઇનસ છે એટલે માઇનસ જ રહેશે. સાથે શું છે, l અને n. તો આ આપણું સાદુરૂપ થયું. જોઈ લેવાનું કે નિશાનીમાં ભૂલ ના થાય, નહીતર જવાબ ખોટો પડશે. -3l છે તો માઇનસ પ્લસ માઇનસ 3l નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ 4 3 12 lm વત્તા એક પ્લસ છે એક માઇનસ છે એટલે માઇનસ રહેશે. 3 5 15 ln. હવે આ બંનેનું આપણે સાદુરૂપ થઈ ગયું, બરાબર. આ નિશાની પણ આપણે જોડતા ગયા હતા, એટલે હવે કૌંસ નહીં કરે તો ચાલશે. હવે શું કરવાનું છે, જે સજાતીય પદો છે તેને ડાબી તરફથી આપણે એક તરફ લાવી દઈએ, બરાબર. તો ln મારું પદ જોઈ લઈએ, એક આ રહ્યું, બરાબર. 40 ln પછી પ્લસ 12 સોરી આ રહ્યું, આ પદ છે, આ તો lm છે એટલે આપણે કયું પદ લાવવાનું છે, ln મારું આ રહ્યું. -15 ln. હવે બીજું પદ લઈએ, માઇનસ આ પતી ગયું એટલે 12 lm. હવે lm વાળું પદ આ રહ્યું વત્તા 12 lm. હવે કયું પદ વધ્યું, હા તો વત્તા નિશાની સાથે ઉઠાવવાનું 8l નો વર્ગ ઓછા 3l નો વર્ગ. હવે શું થશે, તો અહીંયા તમે જોતા જાઓ 40 માંથી 15 એટલે કે 25 થશે. 25 ને 35 ને 10 40 એટલે 25 ln. આ બંનેમાં નિશાની કોની મોટી છે, પ્લસની, એટલે આપણે 25 પ્લસમાં જ રહેશે. અહીંયા 12 માઇનસ lm છે, અહીંયા પ્લસ 12 lm છે એટલે બંને શું થશે, ઉડી જશે. એટલે 12 માંથી 12 જાય તો કશું ના વધે એટલા માટે, બરાબર. હવે અહીંયા શું વધ્યું, તમે l નો વર્ગ બંનેના શું છે, આ કેવા પદો છે, સજાતીય પદો. એટલે કે બંનેના ચલ અને ઘાત સરખી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે બંનેના જે ચલ છે lm એટલા માટે આ સરખી ક્રિયા છે એટલા માટે ઉડ્યું. અહીંયા ln આપણે સરખા છે એટલા માટે જ બાદબાકી કરી શકીએ, નહીં કોઈ પણ પદ સાથે સરવાળો બાદબાકી થાય નહીં. તેના ચલ પણ જોવાની, તેની ઘાત પણ, દરેક વસ્તુ સજાતીય બને તો જ આપણે આ ક્રિયા કરી શકીએ. 8l નો વર્ગ 3l નો વર્ગ, તો 8 માંથી 3 જાય તો 5l નો વર્ગ, એટલે આપણો જવાબ આ થશે 25 ln વત્તા 5l નો વર્ગ.
બંનેમાંથી મોટી ચિહ્નને આપણે ધ્યાનમાં લઈશું. 11 નંબરનો પ્રશ્ન જોઈએ. ચૂકવવાની રકમ શોધો. રૂપિયા 2400 નું 2 વર્ષના અંતે 5% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીંયા આપણને ચૂકવવાની રકમ શોધવાની કે જેને ચક્રવૃદ્ધિ વ્યાજ છે, બરાબર. તો સૌપ્રથમ આપણે સમજીએ. અહીંયા જે આપણને આપવામાં આવ્યું છે રૂપિયા 2400, એ આપણું શું છે? મુદ્દલ. મુદ્દલ એટલે કે પી, પ્રિન્સિપલ, નોટ પ્રિન્સિપાલ. પ્રિન્સિપલ એટલે એનો પી શોર્ટમાં આવે છે, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ 2400 રૂપિયા. ત્યારબાદ આપણને શું કહે છે? 2 વર્ષના અંતે બે શું છે એનું? મુદત. મુદત એટલે કે નંબર ઓફ યર્સ, એ આપણને અહીંયા આપવામાં આવે છે 2 વર્ષ, એટલા માટે તેનો n વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ટકા. કેટલા ટકા? 5%. એટલે કે વ્યાજનો દર, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જે આપણે કહીએ છીએ કે ઇન્ટરેસ્ટ, તો એ r વડે દર્શાવવામાં આવે છે. એ કેટલું છે? 5%. હવે આપણે શું શોધવાનું છે? એનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આટલી વસ્તુ આપણને આપી દેવામાં આવી છે. હવે અહીંયા સૂત્ર એપ્લાય કરીએ. આનું ચક્રવૃદ્ધિનું સૂત્ર A બરાબર P કૌંસમાં 1 પ્લસ R અપોન 100 કૌંસ પૂરો કૌંસ બાર n ઘાત. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. A બરાબર P કૌંસમાં 1 પ્લસ R અપોન 100 રેઝ ટુ n. P એટલે કે આપણું કેટલું છે? 2400 રૂપિયા આપી દેવામાં આવ્યું છે. 1 પ્લસ R, R એટલે કેટલા છે? આપણે 5 છેદમાં 100, n એટલે કે આપણે કેટલા વર્ષની વાત છે? 2 વર્ષનું શોધવાનું છે, બરાબર. હવે 2400 એમના એમ, જેમ આપણે મિશ્ર પૂર્ણાંકની અંદર કરતા હોય છે તો એ જ રીતે જોઈએ. 100 એકા 100 અને એમાં 5 ઉમેરીએ તો કેટલા થાય? 105 છેદમાં 100. 105 છેદમાં 100. 2 વાર એટલા માટે લખ્યું કે આપણે કૌંસ બાર કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલા માટે. તો જોઈએ, આપણે અહીંયા કરીએ. 20 પંચું 100, 5 21 105. અહીંયા પણ 20 પંચું 100, 5 21 105. અહીંયા નીચે છેદમાં કેટલા વધ્યા છે? 2400 ગુણ્યા ઉપર 21 છેદમાં 20, ઉપર પણ 21 વધ્યા છે છેદમાં 20. હવે શું થશે? તો જોઈ શકો છો કે અહીંયા 1 શૂન્ય, તો આ શૂન્ય જાય, આ શૂન્ય, તો આ શૂન્ય જાય. 2 2 4, 2 2 4, 4 4 6 24, એટલે કે ઉડી જાય. તો વધ્યું કેટલું? 6 ગુણ્યા 21 ગુણ્યા 21. તો એનો ગુણાકાર કરીએ અહીંયા. 21 ગુણ્યા 21, 2 એકા 2, 2 2 4, 1 1 1, 1 2 2, 2 2 4 ને 4 એટલે 441 આવે. એને કેટલા વડે ગુણીશું? 6 વડે. તો 6 એકા 6, 6 4 24, વધી 2, 6 4 24 ને 2 26, એટલે કે 2646 રૂપિયા શું મળ્યું આપણને? ચૂકવવાની રકમ. હવે આના પછી બીજા દાખલામાં એવું પણ હોય, એને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય. આ ચૂકવવાની રકમ આપણને મળી ગઈ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, એટલે કે જે તમને આ મળ્યું 2646, એમાંથી તમે 2400 રૂપિયા બાદ કરો તો એ તમને મળી જાય ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે અહીંયા સુધી દાખલો ગણવાનો છે, એટલા માટે 2646 આપણો જવાબ થશે. પદાવલીમાં કેટલા ચલ છે તે જણાવો. તો અહીંયા એક દાખલો આપ્યો છે કે 2m વત્તા 3n એ આપણી રકમ છે. આની અંદર આપણે ચલ શોધવાના છે. ચલ એટલે કે શું? જે આપણે રકમની અંદર તમે જોઈ શકો છો કે જે આપણે એબીસીડી ના કે આલ્ફાબેટ અક્ષર મૂળાક્ષરો આપેલા છે તે આપણા ચલ કહેવાય. એ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે સમજીએ. તો આની અંદર કેટલા ચલ છે? તો ચલ એક તો જો તમે m ને n, એટલે કેટલા ચલ છે? 2 ચલ છે. એક m છે અને એક n છે. આનો જવાબ શું થશે? એના 2 ચલ છે, બરાબર. બીજી રકમ શું કહે છે? કે સહગુણક જણાવો. અહીંયા આ બીજું સમજવું હોય તો 2m વત્તા 3 એટલે કે દ્વિપદી પણ છે. બંને વચ્ચે સરવાળા નિશાની જોડાયેલું છે, એટલે આ દ્વિપદી પણ કહેવાય.
એ બીજું એક પદ આપેલું છે, અહીંયા આ કેવું છે, એક પદી કહેવાય, એક જ છે, આના સાથે કોઈ સરવાળો અથવા બાદબાકીથી નિશાનીથી જોડાયેલું નથી. તો અહીંયા તમને 3xyz કીધું છે, બરાબર. એનો સહગુણક. હવે સહગુણક એટલે શું કે જે પણ આલ્ફાબેટ મૂળાક્ષરોની સાથે જે પણ અંક જોડાયેલો હોય, સંખ્યા સાથેનો અંક જે જોડાયેલો હોય એને આપણે શું કહીશું, સહગુણક. તો અહીંયા સહગુણક શું છે, સહગુણક બરાબર 3. તો પ્રશ્ન નંબર 13 જોઈએ, કિંમત શોધો. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, -4 ની -2 ઘાત. તો આપણે જોઈએ, અહીંયા જ્યારે નથી તો શું સમજવાનું, 1 સમજવાનું, છેદમાં 1 છે. હવે આપણે વ્યસ્તના નિયમ મુજબ ઉલટું કરી દેવાનું, 1 ના છેદમાં -4 એટલે કે અંશમાં 1 જેવું, છેદમાં -4. હવે શું થશે, -2 છે તો એનું શું થઈ જશે, +2 કિંમત થઈ જશે, +2 ઘાત થઈ જશે જ્યારે વ્યસ્ત કરીશું ત્યારે. એટલે 1 ના છેદમાં -4 ગુણ્યા -4 એટલે કે -4 ની 2 ઘાત છે, એટલા માટે આપણે 2 વખત લખ્યું. તો 1 ના છેદમાં 4 શું થશે, 16. હવે શું થશે, માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે, પ્લસ, એટલા માટે આપણે +16 જવાબ આવશે. એટલે 1 ના છેદમાં 16 જવાબ થશે. એ જ રીતે આપણે અહીંયા બીજું ઉદાહરણ જોઈએ કે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને 38 નો વર્ગની કિંમત શોધો. હવે અહીંયા જ્યારે આવું શું, 38 નો વર્ગ. હવે વિસ્તરણ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, તો નોંધ કરી લેવાની, a પ્લસ અહીંયા જ લઈ લઉં એટલે તમને ખ્યાલ આવે, a પ્લસ બી નો વર્ગ બરાબર, આ આપણું સૂત્ર છે, a પ્લસ બી નો વર્ગ. બે પદ આપેલા હોય, કૌંસ બહાર એની 2 ઘાત. તો આનું સાદુરૂપ આવું થશે, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ આપણે વિસ્તરણ સૂત્ર યાદ રાખવાનું. હવે આ જે સૂત્ર છે એની અંદર આપણે આ કિંમત એપ્લાય કરીશું. તો જો અહીંયા 38 નો વર્ગ છે તો એને આપણે આ રીતે લખી શકીએ, 30 વત્તા 8 નો વર્ગ. આના 2 ભાગ પાડી દીધા, દશક અને એકમ છૂટા પાડી દીધા. 30 વત્તા 8 નો વર્ગ બરાબર. હવે આ શું છે, એ આપણી a ની વેલ્યુ સમજવાની અને આ b ની વેલ્યુ સમજવાની. તો હવે a નો વર્ગ એટલે કે 30 નો વર્ગ કરીશું વત્તા સૂત્રના 2 આપણે એમના એમ લખીશું. હવે a ની કિંમત કેટલી છે, 30, b ની કિંમત કેટલી છે, 8. બંને વચ્ચે શાનો સંબંધ છે, તો ગુણાકારનો જ રાખ્યો આપણે, વત્તા ને વત્તા b. હવે b ની કિંમત કેટલી છે, 8 છે, તો 8 નો શું થશે, કૌંસ બાર વર્ગ, b નો વર્ગ છે એટલે b ની કિંમત 8 છે એટલે 8 નો વર્ગ લખ્યું. આપણે શું કર્યું, આ પદની અંદર જે કિંમત a અને b ની હતી તે આપણે આ સૂત્ર યાદ હોવું જોઈએ તેની અંદર આપણે એપ્લાય કર્યું. હવે શું થશે, સાદુરૂપ આપીએ તો 30 નો વર્ગ 3 3 9 અને 2 શૂન્ય મૂકી દઈએ, 900 થાય. 3 દુ 6 એટલે 60 એટલે 60 પછી 6 8 48 એટલે કે 480 થાય. 60 થયા, 60 ગુણ્યા 8 0 4 8 6 48 એટલે 480 થયા. હવે શું થશે, 8 નો વર્ગ 88 64. હવે આપણે ત્રણેયનો સરવાળો કરી લઈએ, 900 480 પછી 64. તો 4 8 ને 6 14, 10 ને 4 14 એટલે કે 1444 થયો. શું થયો, 1444 આપણો જવાબ થશે. તો આ જ રીતે આપણે બીજી રીતે પણ તમે આ દાખલો કરી શકો કે કોઈએ પ્લસ સ્વરૂપે લીધું અને નજીકની વેલ્યુ આપણે 38 છે બરાબર, એની જગ્યાએ 40 - 2 નો વર્ગ એટલે 40 માંથી 2 બાદ કરો તો પણ 38 થવાના જ. એટલે આ રીતે પણ આપણે કરી શકીએ, પણ એનું સૂત્ર શું થશે, એ સૂત્ર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ સમીકરણની અંદર એટલે કે આ વિસ્તરણ સૂત્રની અંદર આપણે એપ્લાય કરી શકીએ. ત્યાં અહીંયા a - b નો વર્ગ વાળું વિસ્તરણ સૂત્ર લાગુ પડશે. અહીંયા a પ્લસ લીધું હતું એટલા માટે આ. તો આની અંદર પણ તમે આ કિંમત એપ્લાય કરો a ની b તો તમને જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 14 જોઈએ, એક બંધ નળાકારની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આપણને આપી દેવામાં આવી છે ત્રિજ્યા એટલે કે રેડિયસ r બરાબર 7 સેમી.
ત્યારબાદ આપણને ઊંચાઈ આપી દેવામાં આવી છે. ઊંચાઈ એટલે કે હાઈટ h બરાબર 10 સેમી આ આપણને રકમમાં આપી દેવામાં આવે છે. હવે શું કહે છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. જે તમે સિલિન્ડરનો આકાર હોય છે નળાકાર, બરાબર, તે એવી સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને સૂત્ર અમુક ગણિતની અંદર સીધા સૂત્ર આપણને યાદ હોવા જરૂરી છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. 2πrh. હવે અહીંયા આપણે આ જે કિંમત આપેલી છે તે મૂકી દઈએ. પાઈની કિંમત આપણે લઈશું 22/7. બે સૂત્રના છે. પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા r એટલે કે ત્રિજ્યા 7 સેમી, h એટલે કે ઊંચાઈ 10 સેમી લખી દીધી, બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ તો 7 સરખા છે, અંશ અને છેદમાં ઉડી જશે. ત્યારબાદ જે વધ્યું એનો ગુણાકાર કરીએ. 22 × 2 = 44 અને આ 10 વધ્યા તો 44 10 એટલે કે 440. એ શું થયું આપણું? સેન્ટીમીટર છે, બરાબર. અહીંયા કયો એકમ છે? બંનેનો એકમ સરખો છે એટલે સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરનો વર્ગ લખી શકો અથવા તો 440 ચોરસ સેમી. આપણે બંને એકમ લખીએ તો સાચા કહેવાય. ફક્ત સેન્ટીમીટર લખાય નહીં, કારણ કે શું છે, આ ક્ષેત્રફળ છે. એટલા માટે 440 સેન્ટીમીટરનો સ્ક્વેર અથવા તો 440 ચોરસ સેન્ટીમીટર થાય. 15 જોઈએ. જો p બરાબર -3 હોય તો p4 ગુણ્યા p3 ભાગ્યા p5 નું મૂલ્ય કેટલું થશે? તો આપણે જોઈએ. આપણને આપી દેવામાં આવી છે. હવે આની અંદર શું કરવાનું છે? p ની વેલ્યુ મૂકવાની છે કે p બરાબર -3 મૂકતા આ આપણને આપી દેવામાં આવે છે. હવે આપણું સાદુરૂપ આપીએ તો જોઈએ. આ બંને વચ્ચેના આધાર કેવા છે? સરખા. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર બંને ઘાતોનો સરવાળો. એટલે આ સૂત્ર અહીંયા લાગુ પડશે. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત એટલે a ની m વત્તા n. એટલે અહીંયા બંને ચલ જે છે એ સરખા છે તો બંને ઘાતોનો સરવાળો. તો અહીંયા આપણે p આપેલા છે એટલે p. તો p ની શું થશે? p ની 4 + 3 ઘાત. તો બંને ઘાતોનો સરવાળો.